જો ઈચ્છા શક્તિ હોય તો કેટલા સારા પરિણામો મળી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરું પાડ્યું છે. ગાંધીનગર હવે માત્ર હરિયાળું શહેર જ નહીં પણ પર્યાવરણની જાળવણીમાં પણ દેશને રાહ ચીંધી રહ્યું છે. શહેરનો કચરો હવે ગંદકી નહીં પણ સોનું બની રહ્યો છે. જી હા, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, જે આજે ખેડૂતો અને બગીચા પ્રેમીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. કિચન વેસ્ટ, ગાર્ડન વેસ્ટ છે, બગીચા વેસ્ટ છે, પછી વેજીટેબલ વેસ્ટ છે. આનું એક મોટું હીપ બનાવવામાં આવે. એની અંદર અમે હીપ બનાવ્યા પછી 10, 15, 20, 25 દિવસ સુધી પાણી છાંટકાવ કરીને સળવા દઈએ છીએ. ત્યાર પછી અમે પીઠની અંદર લાવીએ છીએ. પીઠની અંદર લાવ્યા પછી એનામાં અળસિયા મૂકવામાં આવે છે. અળસિયા મૂક્યા પછી 10, 15 દિવસ પછી ખાતર તૈયાર થઈ જાય છે. આ છે ગાંધીનગરનો વર્મી કમ્પોસ્ટ પ્લાન, જ્યાં દરરોજ ટનબંધ ભીના કચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. અળસિયાની મદદથી તૈયાર થતું આ વર્મી કમ્પોસ્ટ જમીનની ફળદ્રુપતા વધારે છે. શહેરમાંથી એકત્ર કરાયેલા શાકભાજીના વેસ્ટ અને ગાયના છાણના મિશ્રણમાંથી અહીં વર્ષે 4000 ટન જેટલું ઉચ્ચ ગુણવત્તાવાળું ખાતર તૈયાર થાય છે. આ વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટની કેપેસિટી જે છે એ વાર્ષિક 2000 ટન કરતાં પણ વધારે છે અને ઉચ્ચ કક્ષાના અળસિયાવાળું ખાતર આ વર્મી કમ્પોસ્ટ સાઇટ ઉપરથી ઉત્પાદન થાય છે અને એને ગાંધીનગર શહેરના લોકો અને આજુબાજુના ખેડૂતો અને મારી જાણ પ્રમાણે ભિલોડા અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ એની ખરીદી કરે છે. મહત્ત્વની વાત એ છે કે આ ખાતર મેળવવા માટે કોઈ લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. નાગરિકો સીધા જ સેક્ટર 30માં આવેલા પ્લાન્ટ પર જઈને વ્યાજબી ભાવે શુદ્ધ ખાતર ખરીદી શકે છે. કેમિકલ મુક્ત ખેતી અને કિચન ગાર્ડનિંગ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમ ગાંધીનગર મહાનગરપાલિકાએ કચરાના વ્યવસ્થાપન દ્વારા પર્યાવરણ અને ખેતી બંનેને ફાયદો કરાવ્યો છે અને શહેરો માટે આ વેસ્ટ ટુ વેલ્થ મોડેલ અનુકરણીય છે. જય જવાન, જય કિસાન.